તો જૂનાગઢમાં શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય દ્વારા તૈયારી અંગે માહિતી આપવામાં આવી છે। તો એસએસસી અને એચએસસી પરીક્ષાઓ માટે તૈયારીઓ પૂર્ણ થઈ છે। જિલ્લામાં 38 પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે। તો 149 બિલ્ડિંગમાં 1330 બ્લોક છે, ત્યારે કુલ 39,296 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તો તમામ કેન્દ્રો સીસીટીવી કવરેજ હેઠળ રાખવામાં આવે છે, ત્યારે સુરક્ષા માટે કડક ચકાસણી અને સ્ટાફની તાલીમ પણ પૂર્ણ કરાઈ છે। તો ફેક મેસેજ મુદ્દે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। તો બોમ્બની ધમકી બાદ સતર્કતા વધારી દેવામાં આવી છે। તો દરેક કેન્દ્ર પર તાલીમ લીધેલ નોડલ અધિકારી ઉપસ્થિત રહેશે, ત્યારે પીઆઈ અને નોડલ અધિકારીઓ વચ્ચે સતત સંકલન સાધવામાં આવશે। તો કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે। એસએસસી એચએસસી બોર્ડ પરીક્ષા 2024 ના અનુસંધાને જૂનાગઢ જિલ્લામાં કુલ 38 કેન્દ્રો છે, જેમાં 149 બિલ્ડિંગ ઉપર 101,330 બ્લોક છે અને કુલ 39,296 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। તમામે તમામ 149 જે આપણા બિલ્ડિંગ છે એ બધા સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે, એટલે કે એક પણ બિલ્ડિંગ છે એ સીસીટીવી વિનાનું નથી। અને તમામ બ્લોક બિલ્ડિંગ ઉપર તમામ સ્ટાફની સ્થળ સંચાલકની નિમણૂક થઈ ગઈ છે, વર્ગખંડ નિરીક્ષકોની નિમણૂક થઈ ગઈ છે, ત્યાં પ્રશ્નપત્ર પહોંચાડવા માટે સરકારી પ્રતિનિધિઓની નિમણૂક થઈ ગઈ છે। ઉપરાંત આ જે તમામ સ્ટાફ જે પરીક્ષાની અંદર કામગીરી કરનાર છે એ તમામની તાલીમ પણ અત્રેથી અપાઈ ગઈ છે। અને ઉપરાંત આ વખતે પરીક્ષાના આયામમાં એક નવો અભિગમ એક ઉમેરાયો છે કે આપ જાણો છો એ રીતે કે થ્રેટ મેસેજીસ ઘણી બધી શાળાઓને મળતા હોય છે, ખાસ કરીને મેગા સિટીઝની અંદર, કે ભાઈ શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો ઈમેલ આવે છે, ફોન આવે છે। તો આ પ્રકારના જે કંઈ પણ થ્રેટ્સ છે એના લીધે એક ભયનો માહોલ ઊભો થતો હોય છે। તો એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષા જ્યારે વિદ્યાર્થીઓ આપતા હોય એ સંજોગોમાં કોઈ પણ કારણસર આવો જો બનાવ બને, મીન્સ કે આવો કોઈ મેસેજીસ કોઈ પણ માધ્યમથી મળે, તો વિદ્યાર્થીઓ છે એ હાવમાં ન જાય, ભયજનક પરિસ્થિતિમાં ન મુકાઈ જાય, એ માટે દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક નોડલ શિક્ષકની નિમણૂક કરવામાં